મારું નામ પાર્થ હરિયાણી છે. હું અલિયાવાડા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ છું. આજરોજ સાંજે ગ્રામ પંચાયત જ્યારે હું ઘરે રિટર્ન થતો હતો ત્યારે ફાટક પાસે મારા ગામમાં અજાણ્યા શખ્સે આવીને મારી ગાડી રોકાવી, મને નીચે ઉતારી, મને એટલું કીધું કે લાઇટની તમે કોઈ લેખિત ફરિયાદ કરેલ છે? એટલે મેં કીધું ના, કોઈ ફરિયાદ મેં કરેલ નથી. તો એ બાબતે ખાર રાખીને કે કોઈ પણ વસ્તુ હોય મારા ઉપર હુમલો કરેલો. મને પગમાં ફ્રેક્ચર થયું છે, હાથમાં ફ્રેક્ચર થયું છે, જાનલેવા હુમલો કરેલો અને સાથે છરી પણ રાખેલી હતી. છરીનો ઉપયોગ નથી કરેલો, છરી એને રાખી દીધી છે અને લૂંટ કરેલી છે. 7 થી 8 હજાર રૂપિયા મારા ખિસ્સામાં થાય એની. મને બેસબોલનો ધોકા વડે માર મારવામાં આવ્યો છે. હા, અજાણ્યો ના જોયેલો નથી ક્યારે. અજાણ્યો વ્યક્તિ હતો. 2 દિવસ પહેલા અમે અમારા ગામના લાઇટના પ્રશ્ન હતા, એની રજૂઆત અમે એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાહેબને કરેલી હતી. પણ એ તો અધિકારીઓને લગતા પ્રશ્ન હતા કે અધિકારીઓની કામગીરી નબળી હતી. એ બાબતના વ્યક્તિગત કોઈ વ્યક્તિનો અમે ક્યારેય રજૂઆત કરેલ નથી, કોઈ વસ્તુ કરેલ નથી. માગણી મારી એ જ છે કે મને પૂરતો ન્યાય મળે અને મારા ગ્રામ લોકોને સૌને મારી એટલી વિનંતી કે આપ સૌ મને આ બાબતમાં સહકાર આપો.